અને છેલ્લે સૌથી મહત્વનું, બાળકના ટેમ્પર ટેન્ટ્રમ્સને હેન્ડલ કરવા માટે શું કરવું જોઈએ. આ સમયે શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. બાળક સાથે વાત કરતી વખતે જો ઊભા રહીને, એટલે કે બાળકના આઈ લેવલથી ઉપર રહીને વાત કરવામાં આવે તો બાળકને એવું ફીલ થશે કે પેરેન્ટ બાળકને ડોમિનેટ કરે છે. અને આ માટે જરૂર છે કે બાળક સાથે બેસીને બાળકના આઈ લેવલ પર આવીને વાત કરવામાં આવે. બાળકની જે કંઈ પણ ભૂલ છે એનું કરેક્શન કરવું જરૂરી તો છે જ, પણ થોડા સમય માટે કરેક્શન પહેલા ઇમોશનલ કનેક્શન ખૂબ જ જરૂરી છે. અને બાળક સાથે ઇમોશનલી કનેક્ટ થવા માટે બાળક સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી શકાય કે જેથી બાળકને એવું લાગે કે પેરેન્ટ્સ બાળકની વાતને, બાળકની ઇમોશન્સને સમજે છે. એનો મતલબ એવો જરા પણ નથી કે આપણે બાળકના ટેમ્પર ટેન્ટ્રમને વેલિડેટ કરીએ છીએ. વાત છે બાળકની ઇમોશન્સને વેલિડેશન આપવાની. આ સમયે બાળકને ડાયવર્ટ કરવું પણ જરૂરી છે. અને ડાયવર્ટ કરવા માટે બાળક સાથે વાત કરીએ એ ઉપરાંત આપણે ઘણીવાર બાળકને અમુક ફૂડ કે ગેમ કે કોઈ વસ્તુઓ ઓફર કરતા હોઈએ છીએ જેનાથી બાળક ડાયવર્ટ થઈ શકે. તો આ જ્યારે વસ્તુઓ કે કોઈ ક્રિયાઓ ઓફર કરવામાં આવે ત્યારે પણ જો બાળકને ઓપ્શન આપવામાં આવે તો બાળકને એવું ફીલ થશે કે પરિસ્થિતિ ઉપર પોતાનો કંટ્રોલ છે અને બાળકની ચોઇસીસને પણ પ્રેફરન્સ આપવામાં આવે છે એવું બાળક ફીલ કરી શકશે. નો ડાઉટ બાળકના ટેમ્પર ટેન્ટ્રમ્સને હેન્ડલ કરવું અઘરું છે, પણ જો આટલા પોઈન્ટ્સનું ધ્યાન રાખવામાં આવે તો બાળકના ટેમ્પર ટેન્ટ્રમ્સને હેન્ડલ કરવામાં ઘણી બધી હેલ્પ થશે.